જય હિન્દ. અમદાવાદમાં 553 આવાસ યોજનાના ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે. આ અંગેની દરેક માહિતી ડિટેલ્સમાં આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધી છે. હવે આ અરજી કેવી રીતે કરવી, ઘરે બેઠા મોબાઈલ થ્રુ તમે આ અરજી કરી શકો છો. તો અરજી કેવી રીતે કરવી તે અંગે આજે આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર આ વિડીયો જોઈને તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ અરજી કરી શકો છો. સૌપ્રથમ આપણે ગૂગલમાં amdawadcity.government.in વેબસાઇટ ઉપર આવી જઈશું. ઓફિશિયલ વેબસાઇટ છે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. વેબસાઇટ ઓપન કરતાની સાથે જ તમારી સામે આ અરજી ફોર્મ ઓપન થઈને આવી જશે. અહીંયા કેટલીક સૂચના આપવામાં આવેલી છે. રિઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેનો દાખલો આપવાનો રહેશે. દિવ્યાંગજનોએ 40% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. તેમજ ફોર્મમાં ખોટી માહિતી ભરી હશે તો તમને રિફંડ મળશે નહીં. વ્યક્તિ દીઠ તમે એક ફોર્મ ભરી શકો છો. ફોર્મ એલોમેન્ટ રદ કરી ભરેલ ડિપોઝિટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે. જો એકથી વધુ વ્યક્તિએ ફોર્મ ભર્યા તો ફોર્મની તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે. અધૂરી વિગતવાળું ફોર્મ માન્ય ગણાશે નહીં. બધા અરજદારને લાગુ પડતી સામાજિક કેટેગરી, ડિફેન્સ, પર્સનલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ જનરલ કેટેગરી પૈકી લાગુ પડતી દરેક કેટેગરી અહીંયા લખવી ફરજિયાત રહેશે. તેમજ અહીંયા તમને બાજુમાં 2 ઓપ્શન આપવામાં આવેલા છે. ફર્સ્ટ છે ડાઉનલોડ સોગંદનામું. તમારે અહીંયા એ ડાઉનલોડ કરવાનું રહેશે અને તે ભરવાનું રહેશે. એ કેવી રીતે ભરવું એ પણ આપણે આગળ જોઈશું. સેકન્ડ છે ડાઉનલોડ બ્રાઉઝર. તમારે જો બ્રાઉઝર જોવું હોય મકાનની ડિટેલ્સ અંગે તો તે તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપણે અહીંયા ડાઉનલોડ સોગંદનામા ઉપર ક્લિક કરીને સોગંદનામું ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કઢાવી લઈશું. હવે આ સોગંદનામું કેવી રીતે ભરવું તે જોઈશું. અહીંયા ફર્સ્ટ છે તમારે તમારું નામ લખવાનું રહેશે, તમારી ઉંમર વર્ષ લખવાનું રહેશે, તમે શું ધંધો કરો છો તે લખવાનું રહેશે, ક્યાંના રહેવાસી છો તે લખવાનું રહેશે, તાલુકો અને જિલ્લો અને તમે કયો ધર્મ અપનાવો છો તે લખવાનું રહેશે. ત્યારબાદ તમારી વાર્ષિક આવક લખવાની રહેશે અને તમે જે પણ કેટેગરીમાં આવો છો, જે પણ કાસ્ટ છે તે તમારે લખવાની રહેશે. ત્યારબાદ નીચે તમારી સહી, તમારું નામ, સ્થળ અને તારીખ લખવાની રહેશે. આ સોગંદનામું તમારે બ્લેક પેન યા વાદળી પેનથી ફિલઅપ કરવાનું રહેશે. ત્યારબાદ તેનો તમે PDF કરીને અપલોડ કરવાનું રહેશે. હવે આપણે અરજીની વાત કરીએ તો અહીંયા તમારે સૌથી પહેલાં તમારી કેટેગરી કઈ કાસ્ટ આવે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ફર્સ્ટ તમારે સરનેમ, નામ અને ફાધર નેમ અથવા તો હસબન્ડ નેમ. હવે આ નામ તમારે આધાર કાર્ડ મુજબ લખવાનું રહેશે, જે તમારા આધાર કાર્ડમાં નામ છે તે રીતે. સેકન્ડ નંબરમાં તમારે પત્ની અથવા પતિનું નામ આધાર કાર્ડ મુજબ લખવાનું રહેશે. હવે તમારે અહીંયા એડ્રેસ લખવાનું રહેશે. આમાં તમારે જ્યાં તમે રહો છો અત્યારે પ્રેઝન્ટમાં હાલમાં ભાડે રહેતા હોય તો ભાડે ત્યાંનું એડ્રેસ તમારે લખવાનું રહેશે. પિનકોડ એડ કરવાનો રહેશે. બાદમાં 2 નંબરમાં તમારે પરમિનન્ટ એડ્રેસ, એટલે કે જો તમે અત્યારે હાલમાં કોઈ જગ્યાએ ભાડે રહી રહ્યા છો પરંતુ તમારું પરમિનન્ટ એડ્રેસ ક્યાંક ગામડાનું હોય, જે જગ્યાનું હોય તે તમારે એડ કરવાનું રહેશે. હવે અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર ફરજિયાત લખવાનો રહેશે. ધ્યાન રાખજો કે ફોર્મમાં જ્યાં પણ તમને રેડ કલરની ફૂંદેડી દેખાય છે એ ઓપ્શન તમારે ફરજિયાતપણે ફિલઅપ કરવાનું રહેશે, નહીં તો તમારું ફોર્મ સબમિટ નહીં થાય. એટલે આપણે અહીંયા મોબાઈલ નંબર એડ કરીશું. ત્યારબાદ ઈમેલ એડ્રેસ તમે એડ કરશો. ત્યારબાદ તમારા સભ્ય, કોઈ અન્ય ઘરના સભ્ય હોય તેનો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ એપ્લિકેન્ટ મેરિડ છે કે અનમેરિડ છે, વિધવા છે, વિધુર છે, જે પણ હોય તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. અરજદારની ઉંમર કેટલી છે તે અહીંયા લખવાનું રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલી હોવી જરૂરી છે. ઉંમરના પુરાવા તરીકે તમારે જન્મનો દાખલો રજૂ કરવાનો રહેશે. અરજદાર હાલ રહે છે તે મકાન અંગેની માહિતી તમારે આપવાની રહેશે. અહીંયા તમારે લાગુ પડતા ખાનામાં ટીક કરવાનું રહેશે. જેમ કે તમે ભાડે રહો છો તો તમારે ભાડા કરાર મુજબ જે મકાનના માલિક છે તેમનું નામ લખવાનું રહેશે. ભાડાનું મકાન અથવા કાચું મકાન અથવા તો પાકું મકાન તે ટીક કરવાનું રહેશે. આંકડાકીય માહિતી આપવા મુજબ તમે મકાનના કેટલા ચોરસ મીટર તમારું ક્ષેત્રફળ છે તે લખવાનું રહેશે, કેટલા રૂમ છે તે લખવાનું રહેશે અને કેટલા વર્ષથી આ જગ્યાએ રહો છો તે તમારે અહીંયા લખવાનું રહેશે. રહેઠાણના પુરાવા માટેનો એક તથા ઓળખના પુરાવા રૂપે એક, આ રીતે 2 પુરાવા જરૂરી હોવા જરૂરી છે. અહીંયા તમારે બંને પુરાવા અપલોડ કરવાના રહેશે. એ પણ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે. આ બોક્સમાં તમારે અહીંયા જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે તેના નંબર એડ કરવાના રહેશે. મતદાર ઓળખપત્ર જે ફરજિયાત છે તેનો નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. ડ્રાઇવિંગ લાયસન્સ એ ઓપ્શનલ છે.
હોય તો લખવાનો, ન હોય તો નહીં લખવાનો. આધાર કાર્ડ નંબર ફરજિયાત છે, તમારો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. ઇન્કમ ટેક્સ પાન કાર્ડ નંબર એ ઓપ્શનલ છે. રેશન કાર્ડ નંબર અહીંયા એડ કરવાનો રહેશે. સરકારી અથવા અર્ધસરકારી કર્મચારી તરીકેનું ઓળખપત્ર, જો તમે સરકારી કર્મચારી અથવા અર્ધસરકારી કર્મચારી છો તો તેનું ઓળખપત્ર નંબર લખવાનો રહેશે. લાઇટ બિલ અથવા ટેક્સ બિલ નંબર એડ કરવાનો રહેશે. અરજદારે અરજી પત્રકમાં સૂચવેલ કુલ 7 વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ ફોટો દર્શાવતો પતિ અથવા પત્નીના આધાર કાર્ડની નકલ, એટલે કે કોઈ એવું ડોક્યુમેન્ટ્સનું તમારે અહીંયા નંબર એડ કરવાનો હોય જેમાં તમારો ફોટો દર્શાવતો હોવો જરૂરી છે. હવે આપણે અહીંયા અરજદારના કુટુંબના સભ્યોની વિગત દર્શાવવાની રહેશે. ફર્સ્ટ કોલમમાં આધાર કાર્ડ મુજબ પૂરું નામ, સેકન્ડ કોલમમાં આધાર કાર્ડ નંબર તેમજ ઉંમર અને અરજદાર સાથેનો સંબંધ. એટલે કે જો તમે ઘરમાં 4 સભ્યો છો તો ફર્સ્ટ જે અરજદાર છે તેમનું નામ, તેમનું આધાર કાર્ડ નંબર, ઉંમર અને તેમને પોતે લખવાનું રહેશે સેલ્ફ. ત્યારબાદ તેમના વાઇફ અથવા હસબન્ડનું નામ, ત્યારબાદ બાળકો જેટલા પણ સભ્ય છે તેમને અહીંયા લખવાનું રહેશે પૂરી ડિટેલ્સ. હવે અહીંયા તમારે અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં જેટલા સભ્યોના નામ હોય તેમના આધાર કાર્ડની નકલ ફરજિયાત સામેલ કરવાની રહેશે. ત્યારબાદ હવે આપણે અહીંયા બેંક ડિટેલ્સ એડ કરીશું. જે પણ અરજદાર છે તેમનું બેંક ખાતાનું નામ, ખાતા નંબર, બ્રાન્ચ, IFSC કોડ જે બેંક પાસબુકમાં આપેલો હોય, MICR કોડ જે બેંક ખાતા પાસબુકમાં આપેલો જ હોય છે. અકાઉન્ટ નંબર તમારે ખાસ ધ્યાન રાખીને લખવાનું રહેશે, જેથી જો તમારે મકાન પાસ થાય તો એ જ ખાતામાં તમારે ફરીથી પેમેન્ટ ભરીને પૂર્ણ કરવાનું રહેશે, અથવા તો તમારું ફોર્મ રિજેક્ટ થાય તો તમારી ડિપોઝિટ એ જ ખાતામાં પાછી આવશે. ત્યારબાદ કુલ વાર્ષિક આવક લખવાની રહેશે, જે 6 લાખ સુધી હોવી જોઈએ, તેથી વધુ ન હોવી જોઈએ. અરજદારની વાર્ષિક આવકનો સ્ત્રોત, ધંધો, નોકરી કે છૂટક મજૂરી તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. કુટુંબના તમામ સભ્યોની મળીને કુલ વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ સુધી જ હોવી જોઈએ. હવે અહીંયા અરજદારના વારસદારનું નામ લખવાનું રહેશે, નોમિની કોને રાખવા એ પ્રમાણે તમારે સરનેમ, નામ અને ફાધર કે હસબન્ડનું નામ, ત્યારબાદ તેમનું સરનામું અને તમારે એમની સાથે શું રિલેશન છે તે અહીંયા દર્શાવવાનું રહેશે. હવે અહીંયા તમારે તમારા પસંદગી મુજબના મકાનની જે પણ એરિયામાં ફાળવણી કરવામાં આવી છે તે તમારે અગ્રતા ક્રમ મુજબ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઝોન મુજબ તેમજ એરિયાના નામ અને કયા બિલ્ડિંગમાં કયા માળે કયા નંબરનો પ્લોટ ખાલી છે, કયું મકાન છે, દરેક વસ્તુ અને એ મકાન કઈ તારીખે બન્યું છે, કયા વર્ષમાં બન્યું છે તે દરેક વસ્તુ અહીંયા તમને આપવામાં આવેલી છે ડિટેલ્સ. એ પ્રમાણે તમારી પસંદગી મુજબ તમે અહીંયા અગ્રતા ક્રમ આપીને તમે મકાનની પસંદગી કરીને અરજી કરી શકો છો. નેક્સ્ટ સ્ટેપમાં આપણે હવે અહીંયા દરેક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સ PDFમાં અપલોડ કરશો તો વધુ સારું રહેશે. મોબાઈલ અથવા લેપટોપથી તમે ફોર્મ ભરી રહ્યા છો તો તમે ચૂઝ ફાઇલમાં જઈને તમારા ડોક્યુમેન્ટ્સને અહીંયા સિલેક્ટ કરીને અપલોડ કરી શકો છો. ત્યારબાદ તેને તમે જોઈ પણ શકો છો કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે. ફર્સ્ટ આપણે અહીંયા જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ છે તમારે ઓળખના પુરાવા તરીકે તમે પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડ અથવા તો તમે ઇલેક્શન કાર્ડ અપલોડ કરી શકો છો. મોસ્ટલી આધાર કાર્ડ અપલોડ કરશો તો વધુ બેટર રહેશે. ત્યારબાદ તમારે 15 નંબરમાં આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે. એટલે કે તમારે આ દરેક ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે, ફ્રન્ટ અને બેક સાઈડ, એટલે કે બંને સાઈડ જે પણ ડોક્યુમેન્ટ્સ હોય તેના એક PDF બનાવીને તમારે અપલોડ કરવાનું રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તેમજ 1 MBની અંદરની સાઇઝની PDF હોવી જરૂરી છે, તો જ અહીંયા એક્સેપ્ટ કરવામાં આવશે. 16 નંબરમાં તમારે રહેઠાણનો પુરાવો અહીંયા અપલોડ કરવાનો રહેશે. રહેઠાણના પુરાવામાં જો તમે ભાડે રહો છો તો ભાડા કરાર ફરજિયાત તમારે અપલોડ કરવાનું રહેશે. અને જો તમે કાચા મકાનમાં પોતાના મકાનમાં રહો છો, કાચું મકાન હોય તો તમારે તેનું લાઇટ બિલ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ છે ખાલી રદ ચેકની નકલ. તમારી પાસે ચેકબુક હોય તો તેને રદ કરીને કેન્સલ ચેકનો અહીંયા અપલોડ કરવાનું રહેશે. અને જો ખાલી રદ ચેક ન હોય તો તમે તમારા પાસબુકની ફર્સ્ટ પેજની અહીંયા નકલ અપલોડ કરી શકો છો. હવે આપણે અહીંયા એક સોગંદનામું અપલોડ કરવાનું છે. વિડીયોના સ્ટાર્ટિંગમાં અમે તમને બતાવ્યું હતું કે સોગંદનામું કઈ રીતે ડાઉનલોડ કરવું, તેને કઈ રીતે ફિલઅપ કરવું. એ સોગંદનામુંને અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. હવે જો કેન્ડિડેટ એટલે કે અરજદાર અપંગ છે તો તેમને તેમનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ એક ફોટો અપલોડ કરવાનો રહેશે તમારો પાસપોર્ટ સાઇઝનો. અહીંયા એક બ્લેન્ક પેપર, વ્હાઇટ બ્લેન્ક પેપરમાં
બ્લેક યા બ્લુ પેનથી તમે સહી કરવાની રહેશે અને એ સહી પણ અહીંયા અપલોડ કરવાની રહેશે. આ દરેક વસ્તુ તમારે 1 MBની અંદરની સાઇઝની PDF માં અપલોડ કરવાનું રહેશે. ફોટો અને સિગ્નેચર PDF રૂપે નહીં, JPG રૂપે તમારે અપલોડ કરવાનું રહેશે. આ સાઇઝ રીસાઇઝ કરવામાં તમે ગૂગલમાં કરી શકો છો આરામથી. ત્યારબાદ તમે જે પણ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો અરજી સાથે 20,000 તમારે ભરવાના છે તે બેંકનું નામ અને બ્રાન્ચ અહીંયા દરેક ડિટેલ્સ એડ કરવાની રહેશે. આટલી ડિટેલ્સ પૂર્ણ કર્યા બાદ તમારે અરજદારની અહીંયા નીચે સહી કરવાની રહેશે. એટલે કે તમે જે પણ સહી અપલોડ કરી હશે તે ઓટોમેટિક બાય ડિફોલ્ટ ત્યાં સહી આવી જશે. ત્યારબાદ અહીંયા કેટલીક વિગતો આપેલી છે, યોજનાની વિગતો તેમજ શરતો, જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. હવે લાસ્ટ સ્ટેપમાં તમારે અહીંયા એક બોક્સ દેખાય છે, ત્યાં તમારે ટિક કરવાનું રહેશે અને કેપ્ચા કોડ ફિલઅપ કરીને સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતા સાથે જ તમે પેમેન્ટના ઓપ્શનમાં આવી જશો. તમે ક્રેડિટ કાર્ડ અથવા તો ATM કાર્ડ અથવા તો ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ તમે કોઈના પણ થ્રુ કરી શકો છો. પેમેન્ટ ઓનલાઈન જ કરવાનું રહેશે, ઓફલાઈન કરી શકાશે નહીં. પેમેન્ટ કર્યા બાદ તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે અને તમારી સામે એક પ્રિન્ટ આઉટ થઈને આવી જશે એપ્લિકેશન. આ પ્રિન્ટ આઉટ તમારે પ્રિન્ટ કઢાવીને સાચવીને રાખવાની રહેશે. જો તમે સિલેક્ટ થાવ છો તો આ પ્રિન્ટ આઉટ સાથે તમે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને તમારે જે તે જગ્યાએ હાજર થવાનું રહેશે. તો આ રીતે ઘરે બેઠા તમે મોબાઈલ થ્રુ તમારા મકાન માટેનું ફોર્મ જાતે અરજી કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલ ઉપર જો તમે નવા આવ્યા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ. તેમજ વધુને વધુ લોકો સુધી આ વિડીયો મારો જરૂરથી શેર કરજો. અરજી કરવાની લિંક તમને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં અમે શેર કરી દઈશું, જેથી તમે સરળતાથી એ લિંક ઉપર ક્લિક કરીને એપ્લિકેશન કરી શકો છો. તેમજ PDF પણ તમે ત્યાંથી જોઈ શકો છો. દરેક માહિતી ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે ડાયરેક્ટ વિઝિટ કરી શકો છો.